સમાચાર પાટણથી મળી રહ્યા છે। જન આક્રોશ રેલીમાં કિરીટ પટેલના નિવેદને જગાવી છે ચર્ચા। એમએલએ કિરીટ પટેલનું નામ લીધા વગર ભાજપના ધારાસભ્ય પર કટાક્ષ। નામ લીધા વગર નાચવાવાળા ધારાસભ્ય કહી કર્યો શાબ્દિક પ્રહાર। બોલકાને બદલે નાચવાવાળા ધારાસભ્ય આવ્યા તેવું કિરીટ પટેલે કહ્યું। હવે નાચવાવાળાને બદલે બોલવાવાળા રઘુ દેસાઈને જીતાડજો। બોલવાવાળા ધારાસભ્યને કાઢી અને નાચવાવાળા ધારાસભ્યને લાયા તમે। હવે તમારે ફરીથી બોલવાવાળાને રાખવાના છે કે નાચવાવાળાને રાખવાના છે? તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે વરઘોડામાં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્યની જરૂર છે। ધારાસભ્ય કિરીટ પટેલના નિવેદનને ભાજપે ગણાવ્યું છે નિંદનીય। કોંગ્રેસ અને કિરીટ પટેલે ઠાકોર સમાજનું અપમાન કર્યું તેવું ભાજપે કહ્યું। ગરબા અને નાચગાન એ સંસ્કૃતિ છે। લવિંગજી પ્રજાના ધારાસભ્ય છે, લોકો વચ્ચે રહે છે। કોંગ્રેસ અને કિરીટ પટેલ લોકોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે। કિરીટ પટેલ દ્વારા જે પ્રમાણેની ટિપ્પણી કરવામાં આવી આ ટિપ્પણી એ નિંદનીય છે। કારણ કે ધારાસભ્ય શ્રી લવિંગજી એ પ્રજાના માણસ છે, સમાજના માણસ છે। ઠાકોર સમાજની અંદર નાના મોટા કાર્યક્રમો હોય એની અંદર નાચગાનના કાર્યક્રમો પણ ચાલતા હોય છે। તો ધારાસભ્ય શું માણસ નથી? ધારાસભ્ય શું સમાજનો નેતા નથી? પ્રજાની વચ્ચે રહે છે। આવા ધારાસભ્યને નાચવા ગાવાવાળા કહી અને કિરીટભાઈ એ પોતાની સંસ્કારનું પ્રદર્શન કરી રહ્યા છે અને એમના કુસંસ્કારો દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસના કુસંસ્કારોના કારણે જ કિરીટભાઈ આવું બોલી રહ્યા છે અને ધારાસભ્યનું અને સમગ્ર ઠાકોર સમાજનું તેઓ અપમાન કરી રહ્યા છે। તો રાધનપુરથી રઘુ દેસાઈને જીતાડવાનું કહેતાની સાથે સર્જાયો વિવાદ। જાહેરમાં એમએલએ કિરીટ પટેલ અને કોંગ્રેસ કાર્યકર આવ્યા સામસામે। કોંગ્રેસ કાર્યકરે ધારાસભ્ય કિરીટ પટેલના નિવેદન સામે ઉઠાવ્યો વાંધો। ઉમેદવારનું નામ તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તેવું કોંગ્રેસ કાર્યકરે કહ્યું। કિરીટ પટેલે મંચ પરથી જ કોંગ્રેસ કાર્યકરને વળતો જવાબ આપ્યો। કોંગ્રેસની પથારી કોંગ્રેસના આવા લોકો જ ફેરવે છે તેવું કિરીટ પટેલે કહ્યું। આગામી વિધાનસભાની અંદર આપણા બાહોશ નેતા રઘુભાઈને તમે વિજેતા બનાવો। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ ભાઈ તમે શાંતિ રાખો, ભાઈ શાંતિ રાખો એટલે એમ ના હોય તમે ગામ જે તમે રાખો। કોંગ્રેસની પથારી ફેરવવા વાળા આવા લોકો પથારી તમે ફેરવો છો। નામ ઉમેદવારનું તો પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરશે, તમે કરવાનું કરો ને। આમ આક્રોશ વ્યક્ત કરવાનો હતો વર્તમાન સરકાર સામે, પણ પોતાની પાર્ટીમાં જ આક્રોશ હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું। એક તરફ સ્ટેજ પરથી હૈયાવરાળ નીકળી તો બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પાર્ટી હાઈકમાન્ડ પર નિશાન તાક્યું। ટૂંકમાં કોંગ્રેસના જન આક્રોશ યાત્રા કોંગ્રેસની પોલમ પોલ યાત્રા બની ગઈ।